ગૌરવ સાથે કહેવાનું મન થાય છે કે ઉંમરમાં ખૂબ નાના પણ સંદેશ ખૂબ મોટો અને ઊંડાણપૂર્વકનો આપી ગયા, ત્યારે ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ બાળકોને વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા અતિથિ શ્રી અન્વી ઝાંઝરૂકિયાના પિતાશ્રીને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર પધારશો અને અન્વીની સતત પ્રગતિશીલતા અને સંઘર્ષ ગાથા વિશે અમારા પેરેન્ટ્સને જણાવશો અને તેમને મોટિવેટ કરશો. જી, આપણી વચ્ચે ઉપસ્થિત છે અન્વી ઝાંઝરૂકિયાના પિતાશ્રી. સૌને નમસ્કાર. અક્ષર શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર કે આ સરસ મજાના ઓડિયન્સ વચ્ચે 5 મિનિટ માટે અમને સમય આપ્યો છે. વાત કરવી છે અન્વીની. અહીંયા જ્યારે આટલા બધા પેરેન્ટ્સ અને ખાસ કરીને આટલા બધા માતાઓ બેઠા છે ત્યારે જો એક માતા ધારે તો શું ન કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરવું છે. અન્વી એટલી બધી બીમારીઓ સાથે જન્મેલી છે કે જેનો આખા વિશ્વમાં કોઈ જગ્યાએ ઈલાજ નથી. ડાઉન સિન્ડ્રોમ છે એટલે માનસિક રીતે થોડી નબળી છે. ઓપન હાર્ટ સર્જરી 3 મહિનાની ઉંમરે થઈ ચૂકી છે અને આજની તારીખે માઇટ્રલ લીકેજ છે. મોટું આંતરડું 75% કામ નથી કરતું, બોલી નથી શકતી, 1 થી 100 એકડા કદાચ લાઈનમાં નથી આવડતા, પરંતુ મોદી સાહેબની સાથે બેસીને ચા પીવે છે. અને આ શક્ય બન્યું હોય તો ફક્ત ને ફક્ત એની આંતરિક જે તાકાત છે યોગ એને કારણે. અન્વી આખા ભારતની એકમાત્ર વ્યક્તિ છે કે એક જ વ્યક્તિને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ગયો હોય, પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર મળી ગયો હોય અને ગુજરાત ગરિમા એવોર્ડ મળી ગયો હોય. આખા ભારતમાં એક જ વ્યક્તિ છે અને એ છે અન્વી. 2015માં અમે એઝ અ ફાધર હું રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ભગવાન એકાદ દિવસ આયુષ્યનું બાકી હોય ને તો મને આપી દે, પણ આનો જીવ તો આજે લઈ લે. અને 2015 અને 2025 10 વર્ષમાં એની મમ્મીએ હિંમત હાર્યા વગર એની પાછળ એકજૂટ થઈને મહેનત કરી તો એને કારણે આજે આ મુકામ ઉપર અન્વી પહોંચી છે. 200 કરતાં વધારે યોગ કરે છે. 14 કરતાં વધારે લેખકોએ એની ઉપર પુસ્તક લખેલા છે. એની પાસે 12 કરતાં વધારે વર્લ્ડ રેકોર્ડ છે અને લેટેસ્ટ તાજેતરમાં જ 5 મિનિટમાં 101 આસન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. મન કી બાતમાં મોદી સાહેબે આની આખી જર્નીની વાત કરેલી છે. પોતાના ઘરે મોદી સાહેબે બોલાવી અને એનું સન્માન કર્યું છે. મોદી સાહેબના ઘરે યોગ કરી આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કરી આવી છે. અને ગઈકાલે હજી એક સરસ મજાનું આમંત્રણ આવ્યું છે એટ હોમ ડિનર. આપણા રાષ્ટ્રપતિ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ પોતાના ઘરે ભારતના ચુનંદા વ્યક્તિઓને બોલાવી અને એટ હોમ ડિનરનું આયોજન કરે છે. એમાં ગઈકાલે આમંત્રણ મળ્યું છે અને 26મી જાન્યુઆરી અન્વી એને ત્યાં બોલાવી છે પરિવાર સાથે. તો તમે વિચાર કરો કે એક દીકરી નામે બાપ ઓળખાય એમથી મોટી ખુશી આ વિશ્વમાં કોઈ હોય નહીં અને રોજ હું અનુભવું છું. અને આ શક્ય બને છે એક પરિવારની જૂથને કારણે. એક શાળા સંચાલકો શું કરીએ કે ઉત્તમ ઉદાહરણ. તમારી પાસે તો આવી સરસ મજાની શાળા છે, આવા સરસ મજાના સંચાલકો છે. એટલે માતા તરીકે અહીંયા આટલા બધા માતાઓ બેઠા છે ત્યારે એક ચોક્કસ કહીશ કે આજના જમાનાની અંદર શિક્ષણ છે એ ખૂબ અગત્યનું છે, પણ શિક્ષણની સાથે સાથે જો તમે તમારા બાળકની આંતરિક શક્તિ જો ઓળખી અને એને તો તમે પુશ કરો તો વિશ્વના તમામ દારો તમારા માટે ખુલે છે. આજે 1 થી 50 એકડા, જે 1 થી 100 એકડા જે દીકરી ના આવડતી હોય એને મળવા માટે મોદી સાહેબ આતુર હોય, એને મળવા માટે રાષ્ટ્રપતિ આતુર હોય. આવું શક્ય બને ફક્ત ને ફક્ત એની આંતરિક શક્તિને કારણે. તો દરેક બાળકથી ભગવાનનું એક સરસ મજાની યુનિક બાળકને જન્મ આપ્યો છે. એઝ એ પેરેન્ટ્સ તમારે ફક્ત એની આંતરિક શક્તિ શોધવાની છે, શાળા સુધી લઈ જવાની છે અને શાળા અને વાલી જો સાથે મળે તો દરેક બાળકમાં એક અન્વી છુપાયેલી છે. આજે અન્વીએ જે આ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે એની પાછળ એની શાળાનો, એના સંચાલકોનો અને એના પરિવારનો ખૂબ મોટો સહયોગ છે. તમે સોશિયલ મીડિયા ઉપર આપણે બધા જ છીએ ત્યારે અન્વી ઝાંઝરૂકિયા અથવા રબર બોલ ઓફ ઇન્ડિયા તરીકે સર્ચ કરશો તો તમને ચોક્કસ એની માહિતી મળી જશે. અત્યાર સુધી આખા ભારતમાં સચિન તેંડુલકર પહેલો વ્યક્તિ છે કે જે પોતે ક્રિકેટ રમતો હતો અને એના વિશે CBSE બોર્ડની અંદર એક લેસન આવતો હતો. એ પછી સૌથી બીજા નંબર ઉપર અન્વી છે. આ વખતે ગુજરાત ગવર્મેન્ટે મરાઠી માધ્યમની 7th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુકમાં એનો આખો લેસન લીધો છે.
સૌથી પહેલો સચિન તેંડુલકર છે અને બીજી અન્વી છે. એટલે આ બધી જે વાત થાય છે એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે તમારા બાળકની શાળા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકો, એને તમારા બાળકને સોંપી દો, તો તમારા બાળકમાં પણ એક અન્વી છુપાયેલી છે. અને બહુ ગર્વ સાથે કહું છું કે આવું સરસ મજાના વાલીઓ સાથે તમે જ્યારે અહીંયા બેઠા છો ત્યારે તમારી શાળા જે કામ કરે છે, આપણે અત્યાર સુધીમાં જે કાંઈ ડાન્સ પરફોર્મન્સ જોયા, સાહેબ નાના બાળક પાસે જે કામ કરાવું ને એ એક શિક્ષકથી આગળ કોઈ ના કરી શકે. કદાચ તમે જોયું કે નહીં જોયું, પણ બાળકો જ્યારે અહીંયા ડાન્સ કરતા હતા ત્યારે શિક્ષક સાંભળવા બાબાને શીખવતા હતા. હવે એ શિક્ષક દાખલા તરીકે ઘરનો કોઈ કાર્યક્રમ હશે તો એને શરમ લાગશે, પણ અહીંયા શરમ નહીં લાગે. શું કામ? કે મારું બાળક છે, મારા બાળકો છે. તો તમે પણ તમારી જે શાળા છે એને તમારા બાળકને સોંપી દો, તમારા બાળકને અંદર લઈ રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરો અને એને ફક્ત એક બેક સપોર્ટ આપો, તો તમારું બાળક પણ ક્યાંય આગળ જઈ શકે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે અન્વી. સરસ મજાના શાળાના સંચાલકોનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું કે આ ક્રીમ વાલીઓની વચ્ચે આજે અમને 5 મિનિટ માટે અમને અહીંયા મને બોલવા માટે મોકો આપ્યો. તમે પણ તમારા બાળકમાં એક અન્વી છુપાયેલી છે, યાદ રાખજો. ફક્ત જરૂર છે એને તમારા શાળા સંચાલકો સુધી લઈ જવાની અને એક વાર એને સોંપી દેવાની. થેન્ક યુ વેરી મચ સર. મિત્રો, માત્ર સુરતનું જ નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સંપૂર્ણ ભારત વર્ષનું ગૌરવ અને આપણા સૌના પ્રેરણા સ્ત્રોત સમાન અવની ઝાંઝુકિયા અને તેના પિતાશ્રીનો આભાર વ્યક્ત કરું છું.